નમસ્કાર ખેડૂત મિત્રો, સાહેબ સીડ્સ વતી આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રાજનગર સંખેડા તાલુકાનું રાજનગર કરીને ગામ, બોડેલી તાલુકાનું રાજનગર કરીને ગામ છે, જ્યાં છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે. ત્યાં સાહેબ સીડ્સની સિંધુ 9 જે વેરાયટી છે મકાઈની, એ મકાઈના ફિલ્ડ પર આજે આપણે ઊભા છે અને ફાર્મરોને, ગામના ફાર્મરોને ફિલ્ડ વિઝિટ તેમજ ફાર્મર મિટિંગનું આયોજન કરેલ છે. તો અત્યારે આપણે દરેક ફાર્મરને ફિલ્ડ વિઝિટ કરાવીએ છીએ, તો આપણે થોડા એવા રિવ્યુ અને અનુભવ શેર કરીએ એમના જોડે કે એમને મકાઈમાં શું સારું લાગ્યું અને મકાઈમાં શું નવીનતા જોવા મળી અલગ વેરાયટી કરતા. તો આપણે આજે ખેડૂત મિત્ર છે આપણા રાજનગરના, તમારું નામ? પ્રતાપભાઈ. પ્રતાપભાઈ કેવા? પ્રતાપભાઈ ગણપતભાઈ બાજા. ગામ? રાજનગર. તાલુકો? બોડીજી. જિલ્લો? છોટાઉદેપુર. ઓકે. તો આપણે આ મકાઈ તમે અત્યારે વિઝિટ કરી, તો મકાઈમાં તમને શું નવીનતા લાગી બીજી વેરાયટી કરતા? બીજી વેરાયટી કરતા અમે લાઈન છે ને, મકાઈની લાઈન, એમાં 18 થી 20 છે અને આપણે દાણા છે ને 40 થી 45 છે અને પૂરેપૂરું ભરેલું છે, સુકારો બુકારો આવતો નથી. અને એમ આપણે જો કહી શકીએ કે બીજા ખેડૂતોને આનું વાવેતર કરવું હોય આવતા વર્ષે તો કરી શકાય? આવતા વર્ષે કરી શકાય, તો થોડું બે ફિકર થઈ શકે, સારું ઉત્પાદન મળે એવું છે. ઓકે. ખેડૂત મિત્રો, હવે આપણે બીજા એક એવા ગામના જ ખેડૂત છે, એમના જોડે થોડા રિવ્યુ લઈએ કે એમને આ મકાઈમાં શું સારું લાગ્યું. બોલો, આ મકાઈમાં તમને શું એમ નવું લાગ્યું? મકાઈમાં હાઈટ પણ સારી આવે છે અને ડોડો પૂરેપૂરો ભરાયેલો છે, પ્લસ કે એમાં દાનાની સંખ્યા પણ બીજી જાતો કરતાથી થોડા વધારે આવે છે અને લાઈનો પણ થોડી વધારે આવે છે. એટલા માટે કે ઉત્પાદન પણ થોડું વધારે થાય અને ખેડૂતોને ફાયદો થાય, માટે આ જાત વાવી સારી છે. ઓકે ઓકે, થેન્ક યુ.